વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. દ્વૈત સ્વભાવ ના પ્રકરણમાં આપણે ઇલેક્ટ્રોન નું જે તરંગવાદ છે એટલે કે જે દ્રવ્ય તરંગો ની વાત છેલ્લે પૂરી કરી. દ્રવ્ય તરંગો પછી વાત આવે છે એના લગતા સ્વાધ્યાયના દાખલાઓની. દ્રવ્ય તરંગો માટે તમારે એક જ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. દ્રવ્ય તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. જ્યાં p છે વેગમાન છે અને વેગમાન મોટા ભાગે ઉર્જાના સૂત્ર ઉપરથી મળે છે. કારણ કે ઉર્જા E બરાબર p²/2m એ સૂત્ર છે, એના પરથી આપણે p બરાબર √2me અને એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ સ્વરૂપે હોય, એ ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે હોય, એ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય, એને લગતા હવે સ્વાધ્યાયમાં બધા અલગ અલગ દાખલાઓ છે જેમને આપણે વાત કરવાની છે. સૂત્ર એનો એ રહેશે, સૂત્રમાં ઉર્જાના જે સ્વરૂપો છે એ બદલાતા આવશે. એ ખાસ કરીને આ ચેપ્ટરના દાખલામાંથી આપણે જોવાનું છે. પછી આપણે અનિશ્ચિતતાનો સિદ્ધાંતની વાત કરી હતી, બરાબર? એ બધું પૂરું થઈ ગયું. ઉદાહરણ નંબર 4 થી આપણે શરૂઆત કરીએ. પાંચ ગુણ્યા તો રકમ જુઓ, 5.4 ગુણ્યા 10⁶ એટલે કે 10⁶ મીટર પર સેકન્ડ ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30.0 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? આપણને બંને કિસ્સાઓમાં એમની ઝડપ આપી છે. અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન દળ અને એનો વેગ આપી દીધો. અહીંયા બીજો કોઈ પદાર્થ છે એનું દળ અને એનો વેગ આપી દીધો. એના ઉપરથી આપણે એને દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. ખૂબ સહેલું છે. તો તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/p. ઇલેક્ટ્રોન માટે h/me એને ગુણ્યા v, કારણ કે માસ ઓફ ઇલેક્ટ્રોન. બધી ગણતરી થશે. અહીંયા પદાર્થનો વેગ અને દળ આપ્યું છે, એની ગણતરી પરથી એનું સોલ્યુશન આવશે. ઉદાહરણ નંબર 5 જોઈએ. એક ઇલેક્ટ્રોન, પછી એક આલ્ફા કણ અને એક પ્રોટોન ની ગતિ ઉર્જા સમાન છે. ગતિ ઉર્જા સમાન છે પણ એના દળ જુદા જુદા છે, એટલે એનું વેગમાન બદલાશે. ગતિ ઉર્જા સમાન છે. આમાંથી કયા કણ ની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે?
કયો કણ છે કે જેમાં સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવે? તો તરંગ લંબાઈનું સૂત્ર છે h/2me માંથી જેની ઉર્જાને આધારે જેનું વેગમાન સૌથી વધુ હોય એની તરંગ લંબાઈ ટૂંકી હોય. તો આપણે એ વેગમાન ગણવા માટે ખાસ જુઓ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા કણ. આલ્ફા કણ છે એનું દળ 4 પ્રોટોન જેટલું હોય. એ આપણે ન્યુક્લિયસના ચેપ્ટરમાં એની ફરીથી વાત આવશે. આલ્ફા કણની જે લાક્ષણિકતા ભણીશું એમાં આપણે 4 MP એવું સ્વીકારવાનું છે. આગળના પહેલા ચેપ્ટરમાં પણ આપણે 4 MP એવું લેતા. આલ્ફા કણની આગળ ક્યાંક વાત આવેલી છે. એની ગતિ ઉર્જા સમાન છે, તો સૂત્ર લેમ્બડા h/2me પરથી લેમ્બડા, કારણ કે બધાની ગતિ ઉર્જા સમાન છે એટલે h/√me થશે, કારણ કે 2 અને k તો અચળ નીકળી ગયા. લેમ્બડા ઇઝ proportional to 1/√m. ઇલેક્ટ્રોન માટે શું થાય? તો લેમ્બડા 1 proportional to 1/9.11 × 10⁻31, બરાબર. એટલે લેમ્બડા 1 એટલું મળશે. પ્રોટોન માટે આ રીતે મળશે. ટૂંકમાં જેના માટે દળ વધુ એની તરંગ લંબાઈ સૌથી ટૂંકી. તો દળ વધારે કોનું થાય? આલ્ફા કણનું થાય, બરાબર. એટલે આલ્ફા કણની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હોય. આ લોકોએ સોલ્યુશનમાં તો જુઓ ડાયરેક્ટ આપી દીધું છે, કોઈ ગણતરી નથી બતાવી, બરાબર. તો એ પ્રમાણે પણ આપણે કરી શકીએ આ સંબંધ ઉપરથી કે અહીંયા પ્રોટોનનું દળ, આલ્ફા કણનું દળ સૌથી વધારે છે, એની તરંગ લંબાઈ સૌથી ટૂંકી આવે. પછી એનાથી ઓછું દળ પ્રોટોનનું છે, સૌથી દળ ઓછું ઇલેક્ટ્રોનનું છે. સૌથી લાંબી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની હોય, એનાથી મોટી પ્રોટોનની, એનાથી નાની પ્રોટોનની હોય. સૌથી ટૂંકી તરંગ લંબાઈ આલ્ફા કણ માટે થાય, બરાબર. એ રીતે પણ આપણે ગણી શકીએ. ઉદાહરણ નંબર 6 ની વાત કરીએ. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. તો એ કણ છે જેનું ઝડપ ઇલેક્ટ્રોનના ઝડપ કરતા 3 ગણી છે. કણ અને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર, એની દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર એટલો છે. તો કણનું દ્રવ્યમાન કેટલું અને તે કયો કણ હશે એની ઓળખાણ આપો, બરાબર. તો આપણને વેગનો સંબંધ આપ્યો છે. માનો કણ છે એનો વેગ છે એ 3v છે, એટલે ve એ ઇલેક્ટ્રોનનો વેગ છે, એના કરતા 3 ગણોનો વેગ છે. v'/3 મળે, બરાબર. અને દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર લેમ્બડા'/લેમ્બડા e = 1.813 × 10⁻⁴ આપેલો છે. તો દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર પરથી લેમ્બડા h/mv, તો લેમ્બડા ડેશ h/m'(v'). લેમ્બડા e = h/me × ve, બરાબર. તો લેમ્બડા e અપોન લેમ્બડા ડેશ = m'(v'/mev) થાય, બરાબર. તો લેમ્બડા e અપોન લેમ્બડા ડેશ કયો કે = v'/v એને ગુણ્યા me, બરાબર. ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? m ડેશ. એટલે m ડેશ માટે આની જરૂર પડે. m ડેશ ઇઝ ઇક્વલ ટુ તો v/v ડેશ 1/3 લેમ્બડા e અપોન લેમ્બડા, લેમ્બડા અપોન લેમ્બડા e છે એટલે લેમ્બડા e અપોન લેમ્બડા 1/આ થશે. અને me માસ ઓફ ઇલેક્ટ્રોન પણ આપેલું છે. આનું સાદુરૂપ આપો એટલે આપણે m ડેશ મળી જાય. ટૂંકમાં દ બ્રોગલી તરંગ લંબાઈ અને વેગનો સંબંધ આપ્યો છે ને એમાંથી દળ મેળવવાનો છે તો મળી જાય, કારણ કે દ બ્રોગલી તરંગ લંબાઈ વેગ અને દળ બંને ઉપર આધાર રાખે છે. હવે સ્વાધ્યાયના જે બાકી રહેલા છે દાખલાઓ, જે આ ચેપ્ટરની રીત પ્રમાણે, આ છેલ્લા ટોપિકની રીત પ્રમાણે આવે એવા બધા દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાયનો 12મો દાખલો આવે છે. V વિદ્યુત સ્થિતિમાનના તફાવત. આપણે જે ડેવિસન ગર્ભનો પ્રયોગ કર્યો એના જેવી વાત છે, બરાબર. તો એટલા વિદ્યુત સ્થિતિમાં તફાવત વડે પ્રયોગિત થયેલ ઇલેક્ટ્રોન માટે વેગમાન કેટલું અને એના પરથી દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. ખૂબ સહેલો છે.
તો વોલ્ટેજ આપ્યા છે 56 વોલ્ટ અને એના પરથી વેગમાનનું સૂત્ર છે P બરાબર 2 m એને ગુણ્યા EV, બરાબર. તો એનું સાદુરૂપ આપણે વેગમાન મળે. દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર છે લેમડા બરાબર h/p, ઉપરથી આપણને તરંગ લંબાઈ મળશે. ત્રીજો દાખલો IMP, કે 3 વિભાગ છે, 3 માર્ક્સ માટે પૂછી શકે. 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું વેગમાન, ઝડપ અને એના પછી દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલા હશે એ પણ ગણવાના. તો ફરીથી એની ઉર્જા છે 120 ઇલેક્ટ્રોન વોલ્ટ નું આપણે જૂલમાં રૂપાંતર કરીએ એટલે 120 ગુણ્યા 6.1.6 ગુણ્યા 10⁻19 થી 192 ગુણ્યા 10⁻19 જૂલ જેટલી ઉર્જા મળી. તો આ ઉર્જા મળી ગઈ. હવે વેગમાનનું સૂત્ર છે 2me એને ગુણ્યા u, કારણ કે ઇલેક્ટ્રોન છે, બરાબર. તો એ આ સૂત્રમાં કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાથી આપણને એનું વેગમાન મળી ગયું, એ તરંગ લંબાઈ મળી જાય અને વેગ પણ મળી જાય 1/3 mv², અથવા વેગમાન ઉપરથી વેગ મેળવો તો ભલે અને ગતિ ઉર્જા ઉપરથી તમે વેગ મેળવી તો ભલે, એઝ યુ લાઈક, તમને જે સારું લાગે એ રીતે કરી શકે. તમે ABC એમ 3 વિભાગ છે એટલા માટે એ દાખલો 3 માર્ક્સ માટે IMP હતો. સ્વાધ્યાયના 14મા દાખલાની વાત કરીએ. સોડિયમ ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ phi એટલે 589 નેનોમીટર છે. સોડિયમ લેમ્પ છે એમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર છે. તો પહેલું ઇલેક્ટ્રોન અને બીજું ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે આટલી તરંગ લંબાઈ મળશે? તો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા માટે એટલી તરંગ લંબાઈ મળશે? ટૂંકમાં તમને તરંગ લંબાઈ આપેલી છે અને એના ઉપરથી તમારે એની ગતિ ઉર્જાઓ ગણવાની છે, બરાબર. ઊંધું પૂછ્યું છે. તમને તરંગ લંબાઈ એટલી આપેલી છે, એમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પરથી આપણે તરંગ લંબાઈ ગણવી હોય તો તરંગ લંબાઈનું સૂત્ર છે h/2me × k, એમાંથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ke ને કરતા બનાવીએ એટલે h²/λ² × 2me થશે, બરાબર. તો અહીંયા h², આ ખાસ યાદ રાખવાનું, આપણે તરંગ લંબાઈ તો ફિક્સ આપેલી છે પણ એ દળ બદલાય છે, ઇલેક્ટ્રોનનું ન્યુટ્રોનનું. દળ બદલશો એના આધારે ગતિ ઉર્જા બદલાશે. એટલે h² ની કિંમત મૂકવાની, λ2 અને me નું કિંમત મૂકી સાદુરૂપ આપો એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલી મળશે, માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ન્યુટ્રોન માટે તમારે શું કરવાનું કે ન્યુટ્રોનનું દળ છે પ્રોટોનના દળ જેટલું હોય. તો ફરીથી કે ન્યુટ્રોનની ગતિ ઉર્જા માટે h²/λ² 2mp. ન્યુટ્રોન અને પ્રોટોનના દળ બે સમાન છે એટલે પ્રોટોન દળ લઈને તમારે ગણતરી કરવાની. તો એની ગતિ ઉર્જા મળે છે 2.36 નેનો ઇલેક્ટ્રોન વોલ્ટ અને અહીંયા મળે છે 4.34 માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ. આ માઇક્રો છે નેનો છે, તો નેનો કરતા માઇક્રો એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હોય. સ્વાધ્યાયનો 15મો દાખલો જોઈએ, 3 માર્ક્સ માટે IMP. આપેલ કિસ્સાઓ માટે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવો. 1 કિલોગ્રામ એટલે 1 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 0.040 કિલોગ્રામ દળની બુલેટ એટલે ગોળી, બંદૂકમાંથી જે ગોળી છૂટે છે એનું દળ આપ્યું છે, એની વેગ આપ્યો છે, એની દ બ્રોગલી તરંગ લંબાઈ ગણવાની છે. પછી બીજામાં એટલા જ વેગથી ગતિ કરતો પણ એનું દળ જુદું છે, 0.06 કિલોગ્રામ દળનો બોલ, એક દડો છે, દળ એટલું છે અને એટલા જ વેગથી ગતિ કરે એની ગતિ ઉર્જા. અને 2.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 × 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતો ધૂળનો રજકણ, એટલે ધૂળનો રજકણ, પછી એક ત્રિકોટનો બોલ અને એક બંદૂકની ગોળી, આમ 3 આપણને પદાર્થ આપ્યા છે અને એના ઝડપ આપેલી છે, એના દળ આપ્યા છે અને દરેકની દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. કોમન વસ્તુ છે હોમવર્કમાં, બરાબર. સ્વાધ્યાયનો 16મો દાખલો જોઈએ, એ પણ 3 માર્ક્સ માટે IMP. એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. તેમના માટે તેમના વેગમાન, ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મેળવો.
જો આપણે તરંગ લંબાઈ આપી હોય તો એનું વેગમાન મળશે દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર પરથી, અને વેગમાન મળી જાય તો એની ઉર્જા પણ મળી જાય અને એની ગતિ ઉર્જા પણ મળી જાય, બરાબર. તો લેમડા બરાબર 1 mm એટલે કે લેમડા ઈ લેમડા પી. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે તરંગ લંબાઈ તો આ જ છે, બરાબર. તો દ બ્રોગલી નું સૂત્ર પરથી ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન માટે h અપોન લેમડા, તો h ની કિંમત મૂકો, લેમડાની કિંમત મૂકો અને સાદરૂપ આપો, બરાબર. એમાં હવે ફોટોનની ગતિ ઉર્જા E બરાબર hc બાય લેમડા. તો અહીંયાથી તમને વેગમાન મળ્યું. એક મિનિટ. તરંગ લંબાઈ આપી છે, એમાંથી તમારે વેગમાન પછી ગતિ ઉર્જા મેળવવાની છે, અને ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે. હવે જો તરંગ લંબાઈ આપી છે તો બેનું વેગમાન તો કોમન નીકળશે, કારણ કે બંને કણ છે, ઇલેક્ટ્રોન એ કણ છે અને ફોટોન છે પ્રકાશનો કણ છે. એટલે પહેલી ગણતરી છે કોમન થશે, ફોટોનની ઉર્જા અરે દ બ્રોગલીના સૂત્ર પરથી ઇલેક્ટ્રોનનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ ફોટોનનું વેગમાન ઇઝ ઇક્વલ h અપોન લેમડા પરથી બંનેના વેગમાન સમાન મળે છે. પણ ફોટોનની ઉર્જા માટેનું સૂત્ર શું? તો E બરાબર hc બાય લેમડા. h આપ્યો છે, c આપ્યો છે, અને આપણે તરંગ લંબાઈ લેમડા આપેલી છે 1 નેનોમીટર. એના પછી તમને ફોટોનની ઉર્જા મળે. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણવા માટે તો k બરાબર p² અપોન 2m કરવું પડે, બરાબર. કારણ કે ગતિ ઉર્જામાં વેગમાન, તો વેગમાન આપણે પહેલા વિભાગમાંથી ગણી લીધું, અને 2m તો આપણે જાણતા હોઈએ. તો આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળશે, અને બીજા વિભાગમાં ફોટોનની ઉર્જા મળી, અને પહેલા વિભાગમાં બંનેનું વેગમાન મળી ગયું. 3 માર્ક્સ માટે દાખલો IMP. સ્વાધ્યાયનો 17મો દાખલો છે, ન્યૂટનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ 1.4 × 10⁻10 મીટર હશે. તમને તરંગ લંબાઈ આપેલી છે, તરંગ લંબાઈ ઉપરથી એ ઇલેક્ટ્રોન માટે ન્યુટ્રોન માટેની ગતિ ઉર્જા ગણવાની છે. તો લેમડા n ઇઝ ઇક્વલ ટુ 1.4 × 10⁻10 મીટર, કે એની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ h². અહીંયા ગતિ ઉર્જામાં ડાયરેક્ટ આપણે કિંમતો મૂકી દીધી છે. 1 મિનિટ. રૂટ ઓફ કે આવે ને, બંને બાજુ વર્ગ કર્યો. કારણ કે જો h લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, પણ p બરાબર શું થશે? રૂટ ઓફ 2mk. એમાંથી આ k ને કરતા બનાવ્યો છે, એટલે h² અપોન લેમડા સ્ક્વેર. એટલે સાઈડમાં તમારે સૂત્ર લખવું લખી નાખવાનું. કયું સૂત્ર લખવાનું થશે? લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p, પણ p ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 2mk પરથી આ બને. કેને કરતા બને? h² અપોન લેમડા સ્ક્વેર 2mn માં સાદરૂપ આપવાનું છે. અને બી વિભાગ છે એની ગણતરી થોડી અલગ પડશે, એ આપણે વાત કરીએ. એ વિભાગ તો કોમન છે, આગળ પણ આના જેવો દાખલો અલગ વેલ્યુમાં આપ્યો હતો.
આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલ 3/2 kBt જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે દ બ્રોગલી તરંગલંબાઈ શોધો. માનો કે કોઈ ઇલેક્ટ્રોન ઉષ્મી દોલનો કરે છે, ઉષ્મી દોલન કરે ત્યારે એટલી ઉર્જા છે, એની સરેરાશ ગતિ ઉર્જા 3/2 kBt છે, જ્યાં કે છે બોલ્ટ્ઝમેન અચળાંક છે. અને એટલી ઉર્જાથી ગતિ ઉર્જા કરતા હોય એની દ બ્રોગલી તરંગલંબાઈનું સૂત્ર શું? તમારે ખાલી ફરક ક્યાં છે જુઓ, અહીં ધ્યાન આપજો. માનો કે લેમડા ઇઝ ઇક્વલ h અપોન p, પણ p બરાબર 2m k u, u એટલે ઉર્જા. આપણે અહીંયા કિસ્સામાં u બરાબર તમારે 3/2 kBt લેવાનું છે, બરાબર. u ઇઝ ઇક્વલ ટુ 3/2 kBt લેશો અને પછી એમાં સાદુરૂપ આપો. એમાં કે આ કે બી છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, 1.38 × 10⁻23 આ એની કિંમત હતો, બરાબર. એટલે 3 ગુણ્યા mn એટલે માસ ઓફ ન્યુટ્રોનનું માસ, બરાબર. કારણ કે એટલા તાપમાને ગતિ કરતા રહેલા ન્યુટ્રોન માટેની દ બ્રોગલી તરંગલંબાઈ મેળવવાની છે ઇલેક્ટ્રોનની. તો એ રીતે તમારે સાદુરૂપ આપવું પડે. ગોંડલિયા હર્ષદભાઈ કેમેરો બંધ કરી દો, તમારું ધ્યાન કંઈક બીજે છે. તો આ સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે તમને તરંગ લંબાઈ લેમડા મળી જશે. જો ભાઈ આ જે ગણતરી હું તમને ખાલી સમજાવું છું એના સોલ્યુશન તમારે જાતે હોમવર્કમાં આપવાના, તો જ તમને દાખલો આવડશે. કારણ કે આમાં શું છે, સાદુરૂપ વધારે આપવાના છે, રીત ઓછી શીખવાની છે, બરાબર. એટલે તમે જેટલું સાદુરૂપ આપશો એટલો તમને ફાયદો થાય. હવે મારે આ સાદુરૂપના સ્ટેપ ટુ સ્ટેપ કે ભાઈ 6.63 ગુણ્યા એટલું કરો, પછી સાથે આંકડાનું વર્ગમૂળ કાઢો, પછી ચેક કરો એટલું આવ્યું કે નહીં. એટલે અમથું તમારે ચેક કરવું જ પડે કે આ ગણતરીમાં કિંમતો મૂકે પછી જવાબ મળે છે કે નહીં મળતો. તમે જાતે ગણતરી કરીને જવાબ લાવો તો જ એ તમને આવડ્યું કહેવાય, બરાબર. એટલે હવે પછીના આપણે જે છે ને 12, 13, 14 ના જે ન્યુમેરિકલ એમાં પણ આ જ વસ્તુ આવશે. ફિઝિક્સમાં શરૂઆતના ચેપ્ટરને બાદ કરતા મોટાભાગના ચેપ્ટરમાં સાદુરૂપ વધારે તમારે આપવાના હોય છે, બરાબર. એટલે એની થોડી પ્રેક્ટિસ કરવાની, નહીં તો તમારું બોર્ડની અંદર ટાઈમે પેપર પૂરું નહીં થાય. નહીં થવાનું કારણ સાદુરૂપમાં વાર લાગશે. થિયરી તમે ફટાફટ લખી લખશો, દાખલાના સાદુરૂપમાં એટલી બધી વાર લગાડશે તમારો સમય ઘટશે. એટલે થોડુંક સાદુરૂપ આપવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડશે તમારે વધારે. અને બીજું, એક વખત તમે દાખલો ગણવા બેઠા ને એટલે તમારું પૂરેપૂરો ફોકસ ત્યાં જોવું જોઈએ, સાદુરૂપમાં જોવું જોઈએ. પછી બીજા કોઈ વિચાર નહીં કરે. તમને એકવાર સૂત્ર કન્ફર્મ થઈ ગયું, આ સૂત્ર આવે, એની કિંમતો આ મૂકવાની છે, કન્ફર્મ થઈ ગયું, પછી તમારું ફૂલી કોન્સન્ટ્રેશન સાદુરૂપ કરવું જોઈએ. એટલે ઓછી ચેકચાક થાય અને ઝડપથી તમે એ સોલ્યુશન કરી શકો, બરાબર. સાથે સાથે આગળ સ્વાધ્યાયના 18મા દાખલામાં જઈએ. દર્શાવો એટલે સાબિત કરો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી જ હોય છે. એટલે માનો કે આપણી પાસે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એની તરંગ લંબાઈ, અને આપણી પાસે ફોટોન છે, બરાબર. એની દ બ્રોગલી તરંગ લંબાઈ બે ઇક્વલ હોય એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગો માટે તરંગ લંબાઈનું સૂત્ર છે લેમડા બરાબર h અપોન p, બરાબર. અને ફોટોન માટે ઉર્જાનું સૂત્ર છે E બરાબર hc અપોન લેમડા. અને એમાં પાછું E બરાબર શું મળે, તો mc² મળે. તો એની કિંમત મૂકો, hc અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ mc² માંથી c કેન્સલ, બરાબર. લેમડા ડેશ બરાબર શું મળ્યું, h અપોન p. સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી શું કહી શકાય, વિદ્યુત ચુંબકીય તરંગો માટેની તરંગ લંબાઈ અને ફોટોન માટેની દ બ્રોગલી તરંગ લંબાઈ બંને ઇક્વલ મળે છે. સ્વાધ્યાયનો 19મો દાખલો, એની રકમ જોઈએ. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુ ની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? અણુ તાપમાને અણુની સરેરાશ વર્ગીકૃત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો. એટલે અણુનું છે ને RMS વેલ્યુ થી ગતિ કરે છે એવું ધારો. નાઇટ્રોજનનું પરમાણુ દળ આપણને એટલું આપ્યું છે. અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે. અને તમને તાપમાન આપ્યું છે, અણુ વર્ગમૂળમાં
વર્ગીકૃત જેટલી ઝડપથી ગતિ કરે એમ ધારવાનું છે, એટલે એ આપણે વેગ નું સૂત્ર વાયુના ગતિવાદમાંથી મળતું એ રીતે આપણે લઈ શકીએ, બરાબર. તો n નાઇટ્રોજન માટે H/3 mn kBT આ ક્યાંથી આવ્યું? તો અહીંયા ધ્યાન આપો. અને આગળનો દાખલો આપણે એ ટાઈપનો ગણ્યો હતો, એમાં આ જો 2/3 u ની જગ્યાએ તમે 2/3 કિંમત મૂકી દો, 2 કેન્સલ, 3 kBT મળે કે ન મળે, એટલે આ H/3 mn kBT થયું કે નહીં? ખ્યાલ આવ્યો? એટલે હવામાં જે નાઇટ્રોજનના અણુઓ છે એ ની ગતિ ઉર્જા 3/2 kBT જેટલી લઈને ચાલવાનું હોય, બીજું કઈ છે નહીં. એ કિંમત આ મૂકી, પણ અહીંયા એક નાઇટ્રોજનનું દળ અને અણુનું દળ બેયનું ધ્યાન રાખવું પડે ને. નાઇટ્રોજન અણુ એટલે હવામાં છે ને N2 હોય છે, ખાલી N નથી હોતો, બરાબર. તો અણુ આ તાપમાને અણુની સરેરાશ વર્ગીકૃત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે તેમ ધારો, અને નાઇટ્રોજનનું પરમાણુ દળ એટલું છે. એટલે અહીંયા ધ્યાન રાખવું પડશે, નાઇટ્રોજન હવામાં છે નાઇટ્રોજનનો અણુ છે N2 છે, અને આપણે નાઇટ્રોજન પરમાણુ દળ આપ્યું છે, અણુ દળ નથી આવ્યું, પરમાણુ ભાર. એક નાઇટ્રોજન હોય તો એક નાઇટ્રોજનના પરમાણુનું દળ એટલું હોય. હવામાં નાઇટ્રોજનના કેટલા પરમાણુઓ છે? 2 પરમાણુ. 2 પરમાણુ ભેગા થઈને નાઇટ્રોજનનો અણુ બને છે, જેને આપણે N2 કહીએ છીએ. એટલે અહીંયા 2 ગુણ્યા કરવું પડે. ખ્યાલ આવ્યો? આખા અણુનું દળ ગણવા માટે 2 પરમાણુના દળને ભેગા કરવાના છે, એટલા માટે અહીંયા Mn માટે આપણે 2 * મલ્ટીપ્લાય 4.007 U કર્યું છે, બરાબર. પણ એક વાત એવી છે કે આ U ને તમારે કિલોગ્રામમાં ફેરવું હોય તો એક U બરાબર 1.6 × 10⁻27 કિલોગ્રામ થાય. આ U એટલે કયું છે? એટોમિક માસ છે. એટોમિક માસને આપણે કિલોગ્રામમાં ફેરવાશું, બરાબર. એની વાત પણ ન્યુક્લિયસના ચેપ્ટરમાં આવશે, આના પછીના ચેપ્ટરમાં આની વાત આવે છે. કેમેસ્ટ્રી પ્રમાણે તમને ખબર પણ હશે, એક પરમાણુ દળ U હોય તો કિલોગ્રામ કેટલા પ્રોટોન જેટલા થાય, એટલે પ્રોટોનનું દળ કેટલું છે? 1.6 અથવા 1.67, એને ગુણ્યા 10⁻27 જેટલું આપણે લઈએ છીએ પ્રોટોન દળ, એને આપણે યુનિટ માસ તરીકે લઈએ છીએ, એટોમિક માસ તરીકે લઈએ છીએ. અને એનું સાદુરૂપ આપવાથી આપણે Mn મળ્યું. એ Mn ની કિંમત ઉપરના સમીકરણ મૂકો ત્યારે તમને નાઇટ્રોજનની તરંગ લંબાઈ મળે. એટલે એમાં વધારે કઈ નવું નથી, બરાબર. આ રીતે ગણતરી કરી શકાય. સ્વાધ્યાયનો 31મો દાખલો, બાકીના વચ્ચેના બધા દાખલાઓ ગણાઈ ગયા છે. હવે આ ચેપ્ટરના આપણે એન્ડ ઉપર છીએ. સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગમાં જે આપણે છેલ્લે ડેવિસન ગર્ભનો પ્રયોગ હતો એ રીતે ક્ષ કિરણો કે જે યોગ્ય વોલ્ટેજ દ્વારા પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન વડે કરી શકાય છે, કયા શોધક એટલે કે પ્રોબ ની ગતિ ઉર્જા વધુ હશે? માત્રાત્મક સરખામણી માટે શોધક કિરણની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ લ્યો, જે લેટિસના આંતર પારિમાણિક અંતરના ક્રમની છે. હવે છે ને તમે માનો કે સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગ માટે આપણે પ્રવેગકનો ઉપયોગ કરીએ, અને પ્રવેગક છે એ ક્ષ કિરણો માટે વપરાય, અલગ અલગ કણો માટે પણ વપરાય. એમાં શેના માટે સૌથી વધારે ઉર્જા આપણે રાખવી પડે એવું પૂછ્યું છે. આમ તો એક્સ્ટ્રા છે, પણ આપણે જે ડેવિસન ગર્ભનો પ્રયોગ જોઈએ એમાં કેમ પ્રવેગક હતું, અને પ્રવેગકમાં કયા કિરણો માટે વધારે ઉર્જા રાખવી પડે? ક્ષ કિરણો માટે EXC = hc/λ,
6 કિરણો માટે એટલું મળ્યું. માનો કે 6 કિરણોને તમે પ્રયોગિત કરો છો, એની જગ્યાએ તમે ઇલેક્ટ્રોનને પ્રયોગિત કરવાના હોય, એના માટે ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર h²/λ² 2me એટલું મળશે. તો અહીંયા 6 કિરણો માટે ગતિ ઉર્જા કેટલી મળે છે? 12 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઇલેક્ટ્રોન માટે ગતિ ઉર્જા કેટલી મળે છે? 150 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આ છે ને થોડુંક પૂછવામાં કંઈક ભૂલ ભરેલું છે. જે પ્રયોગ માં તમે ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા આપો છો, એ ગતિ ઉર્જા એક્સ રે કિરણો દ્વારા ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સફર કર્યું ને એટલે આ થોડીક લોચા લબાચા છે. ખરેખર એવું છે કે આ પ્રયોગમાં તમે પહેલા ક્ષ કિરણો ને પ્રવેગિત કરો છો, એક્સરે કિરણોને પ્રવેગિત કરીએ છીએ. ત્યારબાદ એના પ્રયોગમાં તમે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે મોકલો છો. તો બંનેની ગતિ ઉર્જા કેટલી એવું આમાં પૂછે છે. પણ આને આખું કેવું છે ને ઓલું કરી નાખ્યું છે. અને રકમમાં શું સુધારો કર્યો તો આપણે કરી નાખીએ. કદાચ નવી બુકમાં કંઈક સુધારો કરેલો મૂકેલી હોય તો જોઈ લેવાનું. જો કે અત્યારે તમારા વધારાનું સ્વાધ્યાય છે એટલે તમારે આ પહેલામાં નથી, બરાબર. સિલેબસમાં નથી એટલે બહુ કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. પૂરા જ કરી દઈએ બધા દાખલાઓ, બરાબર. બત્રીસમો દાખલો જોઈએ. 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની દવપ્રવૃત્તિ તરંગલંબાઇ મેળવો. એટલી ગતિ ઉર્જા છે એમાં ન્યુટ્રોનની દવપ્રવૃત્તિ તરંગલંબાઇ મેળવવાની છે. હવે સ્વાધ્યાયના 31માં તમે જોયું તે મુજબ આ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન બીમ સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગ માટે યોગ્ય હશે. શું આટલી ઉર્જા ધરાવતું ન્યુટ્રોનનું બીમ એટલું જ યોગ્ય છે? સમજાવો. પહેલાની ગતિ ઉર્જા ગણવાની છે. ચાલો કે આપણે ન્યૂટનની ગતિ ઉર્જા λn બરાબર h/2mp k આપણે ગણ્યું. એ ગતિ ઉર્જા ઉપરથી તરંગ લંબાઈ મળી ગઈ. હવે ન્યુટ્રોનની ગતિ ઉર્જા તરંગ લંબાઈના ઉપરના દાખલા કરતા 10⁻² જેટલી નાની છે. અહીંયા જે તરંગ લંબાઈ હતી એ એંગસ્ટ્રોમમાં એટલે નેનોમીટરમાં હતી. અહીંયા જે આપણને મળી તરંગ લંબાઈ એ 10⁻12 મળી, એટલે એના કરતાં આ તરંગ લંબાઈ નાની છે. આ જે આખો પ્રશ્ન છે ને એ આના પછીનું જે ચેપ્ટર છે ન્યુક્લિયસનું, એમાં પરમાણુને વિખંડનથી મારો ચલાવવાનો હોય. કોઈ પણ પરમાણુનું વિખંડન કરવા માટે ન્યુટ્રોનનો મારો ચલાવવાનો હોય. અને મારો ચલાવવા માટે ન્યુટ્રોનની યોગ્ય ગતિ ઉર્જા હોવી જોઈએ. એટલે એના અનુરૂપ આખો ન્યુમેરિકલ છે.
આ બે ન્યુમેરિકલ બાકી રાખો, મારે કદાચ આમાં કંઈક કરેક્શન છે રકમનું એ જોવું પડશે, કારણ કે આ ગણતરી તો પ્રોપર જ છે પણ એ રકમ જે કહેવા માંગે છે એવું નથી, એટલે સુધારેલી રકમ આ લોકોએ લખી નથી, એટલે 31 અને 32 બંને બાકી રાખીએ, કારણ કે એને બીજી પણ થિયરી આમાં રિલેટેડ છે. પછી એને ગરમ કરવા માટે ધીમો પાડવો પડે છે અને બીજા વિભાગમાં જે ગણતરી આપેલી છે એના આધારે આપેલી છે કે ઓરડાના તાપમાને થર્મોન્યુટ્રોન સાથે સંકળાયેલ દ્રવ શોધો. તે બધે સમજાવો કે ન્યુટ્રોન વિવર્તન પ્રયોગ કરતા પહેલા જેટલી જળ પર્યાવરણ જેટલી ઉષ્મી સ્થિતિ ઉર્જા લાગી પાડવી જરૂરી છે. એટલે આના માટે અલગથી આખી એક સમજૂતી લેવી પડે, જે મેં આ લોકોને પહેલા સમજાવ્યું ને પછી દાખલો ગણાવ્યો, પણ એ અલગથી એક્સ્ટ્રા સમજૂતી હોય એટલે એને નોટ્સ લખી નથી, સીધે દાખલા લખી નાખ્યા છે. મારી જૂની બુકમાંથી જોઈ લઉં કે આના રિલેટેડ આખો કન્સેપ્ટ પહેલા મારે તમને ક્લિયર કરાવવો પડશે. એટલે 31મો અને 32મો બાકી રાખીએ, 33મા ઉપર જઈએ. એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 50 કેવી વોલ્ટેજ વડે પ્રયોગિત થયેલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ અવરોધક તરંગલંબાઈ મેળવો. જો બીજા પરિબળો જેવા કે ન્યુમેરિકલ એપાર્ચર વગેરે લગભગ એના એ જ લેવામાં આવે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અને પીળા પ્રકાશનો ઉપયોગ કરતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની સરખામણી કરો. આપણે વાત જોઈએ કે ઇલેક્ટ્રોન એઝ એ વેવ્સનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય છે અને એના આધારે આપણે એની ગતિ ઉર્જા માટે દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. એ તો કોમન છે, ચાલો લેમ્બડા I બરાબર h/2 me અને ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. તો અહીંયા એની ગતિ ઉર્જા આપણને આપેલી 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રમાણે, કિલો વોલ્ટ પ્રમાણે એની ગણતરી કરી નાખીએ, બરાબર. તો આપણે તરંગ લંબાઈ એટલી મળે છે. પીળા પ્રકાશ માટે આપણે જોવા જઈએ તો પીળા પ્રકાશ માટે તરંગ લંબાઈ એટલી છે. હવે રિઝોલ્યુશન પાવર છે, આપણે જોયું તો આગળ, રિઝોલ્યુશન પાવર છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય, આરપી. કારણ કે વક્રી ભવનાંકના સમપ્રમાણમાં, એટલે જેમ વક્રી ભવનાંક વધારો એમ રિઝોલ્યુશન પાવર વધે. વક્રી ભવનાંક છે તરંગ લંબાઈના પેસા વ્યસ્ત પ્રમાણમાં છે. વક્રી ભવનાંક અને તરંગ લંબાઈના વ્યસ્તનો સંબંધ છે, તમને ખ્યાલ હોવો જોઈએ. એટલા માટે અહીંયા મૂક્યું છે કે રિઝોલ્યુશન પાવર છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે ઇલેક્ટ્રોનનો રિઝોલ્યુશન પાવર ની આપણે ગણતરી કરીએ, આરપી પ્રોપોર્શનલ 1/λ/E. અને પીળા પ્રકાશ માટે રિઝોલ્યુશન પાવર ઇઝ 1/λy. અહીંયા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મળી ગઈ, પીળા પ્રકાશની તરંગ લંબાઈ આપણે જાણીએ છીએ, બરાબર. આનો બંનેનો સંબંધ લઈ અને ગુણોત્તર લ્યો તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું રિઝોલ્યુશન પાવર એ પીળા પ્રકાશ યલો પ્રકાશવાળા માઇક્રોસ્કોપ એટલે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં 10⁵ ગણું છે. અને વિભેદન શક્તિ એટલે સાદા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની કમ્પેરમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 10⁵ જેટલું વધારે રિઝોલ્યુશન પાવર ધરાવે છે. સાથે સાથે સ્વાધ્યાયનો 36મો દાખલો, કોઈ ધાતુમાં 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહેલા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરો. તે ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે સરેરાશ અંતર સાથે સરખાવો, જે લગભગ 2 × 10⁻10 મીટર જેટલું આપેલું છે. કોઈ ધાતુમાં એટલા તાપમાન રહેલો ઇલેક્ટ્રોન હોય એની દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરવાની છે. તો તાપમાન આપ્યું છે 27 ડિગ્રી, આપણે 300 કેલ્વિનમાં એનું રૂપાંતર કરી શકે. ઇલેક્ટ્રોનનું દળ એટલું છે, એના પરથી આપણે તરંગ લંબાઈ મળી જાય h/3 me/kBt. એટલે મોટા ભાગના દાખલાઓમાં આપણે ઉર્જા તરીકે 3/2 kBt નો ઉપયોગ કરીએ છીએ. એ રીતે 35મા દાખલામાં પણ એમ જ છે. ઓરડાના તાપમાને 27 ડિગ્રીએ અને 1 AMT દબાણે રહેલા હિલિયમ વાયુમાં હિલિયમ પરમાણુ સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરો. તો આ રીતે
હિલિયમનો પરમાણુ ભાર, પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ભાર ભાગ્યા સંખ્યા. બરાબર. તો હિલિયમનો પરમાણુ ભાર કેટલો છે એના ભાગ્યા સંખ્યા, એટલે એક હિલિયમનું દળ મળ્યું. હિલિયમ વાયુમાં હિલિયમ પરમાણુ વચ્ચે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવો. તેને પરિસ્થિતિના બે પરમાણુ વચ્ચેના સરેરાશ અંતર સાથે સરખાવો. બે હિલિયમ પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર કેટલું એની સાથે સરખાવવાની છે. તો હિલિયમનું પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ભાર ભાગ્યા સંખ્યા. એના પછી એક હિલિયમનું આપણને દળ મળશે. સૂત્રમાં કિંમત મૂકીને સાદરૂપ આપો એટલે એની તરંગ લંબાઈ મળશે. આમાં એક જોવું પડશે, આમાં ગણતરી અધૂરી છે. એક આ દાખલો બાકી રાખો, કારણ કે વાયુના ગતિવાદના સૂત્ર ઉપરથી આ તો બરાબર છે, હિલિયમ માટે મળી ગયું, પણ અહીંયા સંખ્યાને હું વડે ભાગીએ છે એની વિગત આ લોકો નથી આપેલી. પછી સરેરાશ અંતર મેળવવા માટે વાયુનું કદ ભાગી એને કર્યું છે. તો આગળનો આપણો 31, 32 અને 35 એને આપણે ફરીથી રિવિઝનમાં લેવા પડશે. સાડત્રીસમાં નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે, આપીને પૂરું કરીએ. ચોત્રીસમાં પેલા લઈએ. ભાઈ 37માં કોઈ પણ બંધારણની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે ઉપયોગી તરંગ લંબાઈ તેના બંધારણના આશરે પરિમાણનું માપ દર્શાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક્સ બંધારણ 10⁻⁵ કે તેથી ઓછી તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ કણના માપ જણાવે છે. આ બંધારણ વિશે પ્રથમ તપાસ 1970ના સમયગાળામાં સ્ટેનફોર્ડ યુએસએમાં રેખીય પ્રવેગક એટલે લિનિયર એક્સેલરેટર હેઠળ ઉત્પન્ન થયેલા ઉર્જાના ઇલેક્ટ્રોન બીમ વડે કરાઈ હતી. કલ્પના કરો કે આ માટે ઇલેક્ટ્રોન બીમની કયા ક્રમની હશે, ઉર્જા કયા ક્રમની હશે. ઇલેક્ટ્રોનની દળ સ્થિર દળ ઉર્જા એ 0.511 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લો. આ રેખીય પ્રવેગક એને લિનિયર એક્સેલરેટર કહેવાય, જે એક પ્રકારનું ઇલેક્ટ્રોન ગન જેવું હોય, જેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ પ્રવેગિત થઈ અને જેનો અભ્યાસ કરવાનો છે એના પર મારો ચલાવવામાં આવે, એમાં કેટલે અંદર સુધી ઉતરી શકે છે એની આપને માહિતી મળે. અને એના બંધારણ ના મહત્ક્રમ જેટલી જ તરંગ લંબાઈ એમાં ઉપયોગી હોય એવું આપણે બંધારણના ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે ઉપયોગી તરંગ લંબાઈ તેના બંધારણના સરેરાશ પરિમાણનું માપ દર્શાવે છે. તમે જે બંધારણનું માપ મેળવવા માંગો છો એમાં તમે કેટલી તરંગ લંબાઈનો ઉપયોગ કરી શકો એ એનું સરેરાશ માપ. એટલે અહીંયા ટૂંકમાં તમને પરમાણુનું એટલે કે બંધારણનું જે માપ છે એને તરંગ લંબાઈ તરીકે લેવાનું છે. અને બંધારણમાં માપમાં શું લઈએ તો પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ આપણે ચેક કરવું, એનું બંધારણ શેનાથી બને, ક્વાર્ક્સની સાઇઝ કેટલી, 10⁻⁵, એટલે તરંગ લંબાઈ 10⁻⁵ લીધી છે. અને ઇલેક્ટ્રોન જે પ્રાયોગિક ગતિ કરે છે એમાં
ઇલેક્ટ્રોનની સ્થિત દળ ઉર્જા એટલી છે. એટલે E બરાબર mc², દળને કારણે મળતી ઉર્જા એને સ્થિત દળ ઉર્જા કહેવાય, એ એટલી આપેલી છે. આપેલ પ્રયોગમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ સૂત્ર પરથી મળે તો E બરાબર pc² m02 c² (1/2). હવે P માટે શું કરવાનું? તો દ બ્રોગલી તરંગ લંબાઈના સૂત્રમાંથી P બરાબર h/λ પરથી P મળી ગયો, અને સ્થિત mc² આપને આપેલું છે. P ની કિંમત આમાં મૂકીને mc² ની આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે આપને ઉર્જા મળી જાય. નીચેના જવાબ આપવાના છે. પ્રોટોન ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક્સ કણો એ અપૂર્ણાંક વિદ્યુત ભારો ધરાવે છે એવું માનવામાં આવે છે. આવું મિલિકનના પ્રયોગ દરમિયાન કેમ ન જોવા મળ્યું? તમે ઇલેક્ટ્રોન કે પ્રોટોનનું સ્વતંત્ર બંધારણ જુઓ તો એનો વિદ્યુત ભાર કેવો છે? અપૂર્ણાંક છે. પણ મિલિકાના પ્રયોગમાં જે આપણે વિદ્યુત ભાર મળે છે એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ મળે છે. તો આવું કેમ નહીં જોવા મળ્યું હોય? કારણ કે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ પ્રબળ બળથી જોડાયેલા છે અને તેના છૂટા પાડવા માટે સામાન્ય પ્રકૃતિમાં નથી. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળતું ન હોવાથી મિલિકાના પ્રયોગમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પૂર્ણાંકમાં જ જોવા મળે છે. આપણે એમ કહીએ છીએ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સના બને છે, પણ ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એટલા માટે પૂર્ણ ગુણાંકમાં જ વિદ્યુતભાર જોવા મળે. E/m એ જોડાણમાં ખાસ નવું શું છે? શા માટે આપણે એકલા E કે m વિશે વાત કરતા નથી? E/m નો ગુણોત્તર શું કામ લઈએ છીએ? તો ઇલેક્ટ્રોનની વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ ઉર્જા તથા બળનો સંબંધ નીચે મુજબ છે. તો EV બરાબર 1/2 mv², E/m = v²/2v. mv²/r = BeV. તો V/BR = E/m. આ બંનેમાં ગુણોત્તરની ખૂબ જરૂર પડે છે. તો વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો એના માટે અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો એના માટે તમે એની ગણતરી કરવા માંગો છો ત્યારે તમારે E/m ની જરૂર પડે. જો બેમાં એટલે આપણે એને છૂટા નથી લેતા. શા માટે સામાન્ય દબાણે વાયુ અવાહક અને ખૂબ ઓછા દબાણે વાહક બનવા લાગે છે? સામાન્ય દબાણે વાયુ છે અવાહક છે અને ખૂબ ઓછા દબાણે વાહક બને. શું કામ? તો ખૂબ ઓછા દબાણે શું થતું હશે? તો આણ્વિક અંતર દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. વાયુનું દબાણ ઘટાડવાથી અણુ વચ્ચેનું સાપેક્ષ અંતર ઘટે છે. આંતરિક રીતે દોલનો વચ્ચે અણુની યાંત્રિક ઉર્જા વધવાથી તેનું આયનીકરણ થાય છે. આમ ઓછા દબાણ વાળી વાયુ એ સુવાહક બને છે. એટલે હવાનું દબાણ ઘટાડો એટલે શું થાય? સાપેક્ષ અંતર ઘટે, અથડામણો વધે એટલે એનું આયનીકરણ થઈ જાય એટલે સુવાહક બની જાય. દરેક ધાતુને ચોક્કસ કાર્યવિધેય હોય. જો આપાત પ્રકાશ એકરંગી હોય તો શા માટે બધા ફોટો ઇલેક્ટ્રોન સમાન ઉર્જા સાથે બહાર નીકળી શકતા નથી? શા માટે ફોટો ઇલેક્ટ્રોન ઉર્જા વિતરણ ધરાવે છે? તમે પ્રકાશ આપાત કરો તો બધાને મળતી ઉર્જા તો એક સમાન હોય ને, તો ઉત્સર્જિત થયેલ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એક સમાન કેમ નથી? ફોટો ઇલેક્ટ્રિક અસરમાં અંદરની સપાટીના ઇલેક્ટ્રોન અથડામણ પછી બહાર આવે તેથી તેમની ગતિ ઉર્જા થોડીક અથડામણમાં વપરાઈ જાય છે. આમ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા વિતરણ ધરાવે છે. એટલે બધા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે એની ગતિ ઉર્જા સમાન હોતી નથી. ઇલેક્ટ્રોનની ઉર્જા અને વેગમાન તેની સાથે સંકળાયેલા દ્રવ્ય તરંગની આવૃત્તિ અને તરંગ લંબાઈ સાથેના સમીકરણો વડે સંકળાયેલા છે. E = hf અને P = hf. અહીં લેમ્બડા નું ભૌતિક મહત્વ હોવા છતાં આવૃત્તિ
નું કોઈ મહત્વ નથી. શા માટે? ગતિ કરતા ઇલેક્ટ્રોનનું વેગમાન છે p બરાબર h upon લેમ્બડા. તેથી ઉર્જાનું સૂત્ર થાય k બરાબર p² upon 2mv. બંને સમીકરણમાં આવૃત્તિ ન હોવાથી આવૃત્તિનું મહત્વ નથી, જ્યારે તરંગ લંબાઈનું મહત્વ છે. અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કર્યું. શ્રીપતિમ શ્રીધરમ. 2-3 સ્વાધ્યાયના દાખલાઓ જે મારે પણ થોડાક જોવા પડે એમ છે, બાકી રાખ્યા, કારણ કે એમાં જો રહે તો આખું પૂરું ન થાત. એટલે સ્વાધ્યાયનો 31મો 32મો અને 35મા દાખલાની વાત આપણે કાલે કરીશું, ખાલી રિવિઝન માટે કે ક્યાં આપણે સુધારો કરવાની જરૂર છે. રકમમાં બી કેવી રીતે આપણે રકમ સમજી શકીએ, અથવા એ રકમ સમજવા માટે કદાચ 1-2 વિડીયો પણ જોવા પડશે એવું લાગે છે, પ્રવેગકનો, એક્સલરેટરનો, અને પછી આખી રકમ સમજવા ટ્રાય કરશું હાયર કન્સેપ્ટ માટે. અને સાથે સાથે કાલે આપણે પ્રકરણ નંબર 12ની શરૂઆત પણ કરી દઈશું અને PDF તમને મોકલી દઉં છું. બરાબર? જો ભૂલાઈ જાય તો પાછું યાદ કરજો, અને આ ચેપ્ટરના MCQ પણ મોકલી દઉં છું. બરાબર? આવતા વીકમાં આપણે આ પ્રકરણના MCQની પણ ટેસ્ટ ગોઠવીશું. સારું, જય સ્વામિનારાયણ.